આદાબ. અમદાવાદ ટ્રુથ ફાઇલમાં આપનું સ્વાગત છે અને હું છું શોકત હુસેન મલિક. આજે આપણે કોંગ્રેસના મક્તમપુરાના આસિફ ખાન જોલી સાથે વાત કરીશું. આસિફભાઈ, નમસ્કાર, આદાબ. આજે સૌથી પહેલાં તો હું અમદાવાદ ટ્રુથ ફાઇલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપે જે આપ ચેનલ ચાલુ કરી તે બદલ ખૂબ ખૂબ મારા તરફથી અભિનંદન, શુભેચ્છાઓ. ખાસ કરીને આજે આપની ચેનલ દ્વારા હું કહેવા માંગુ છું કે મારું નામ આસિફ ખાન અમાનુલ્લા ખાન પઠાણ છે, પણ લોકો મને પ્રેમથી આસિફ ખાન જોલીથી ઓળખે છે. મારે 1996થી જુહાપુરા ખાતે મેં એક નાનકડું કાર્યકર તરીકે સેવા બજાવી અને ગ્રામ પંચાયતની ચૂંટણી મેં લડી અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બહુમતીથી જીતીને હું ડેપ્યુટી સરપંચ બન્યો. ડેપ્યુટી સરપંચની મેં સેવા આપી. પછી તે વેળા તાલુકાની ચૂંટણીઓ આવી. તાલુકાની ચૂંટણી પણ હું લડી ચૂક્યો છું, પણ તે વેળા હું કોંગ્રેસમાં નહોતો. પણ પછી કોંગ્રેસના આગેવાનો જેમ કે મરહૂમ અહેમદભાઈ પટેલ સાહેબે અને મિહિર શાહે મને કોંગ્રેસમાં પ્રવેશ અપાવ્યો અને મેં કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો અને જિલ્લાની સીટ કોંગ્રેસ પાર્ટીએ જીતી. તે પછી 2000ની સાલમાં ભૂકંપ આવ્યો અને ભૂકંપમાં મેં ઘણી બધી સેવાઓ 2000માં જુહાપુરા ખાતે આપી અને ખાસ કરીને તો એક વાત એવી જ હતી કે કુરબાનીની ખાલો ઉઘરાવીને ઘર ઘર જઈને એના પૈસા જે ભૂકંપમાં મદ્રસા મસ્જિદ શહીદ થઈ ગયા હતા તેમાં અમે મદદ કરી, મ્યુઝિકલ પાર્ટીઓ રાખી, એ જે બી ચેરિટી શો કરીને આપણે વિસ્તારમાં કામગીરી બજાવી. પછી આપણે જોવા જઈએ તો 2007માં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી તે વેળા મેં ખૂબ જ તન મન ધનથી સરખેજ વોર્ડ ત્યારે અમારો લાગતો હતો અને સરખેજ વોર્ડમાં મેં કામગીરી બજાવી અને પાર્ટીએ જોયું કે સક્રિય કાર્યકર તરીકે મારી નોંધ લેવામાં આવી અને મને સરખેજ વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે મને બિરાજમાન કરવામાં આવ્યું અને જ્યારથી સરખેજ વોર્ડમાં હું પ્રમુખ બન્યો તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેનલને ખૂબ મહેનતથી જીતાડી વિજય કર્યું. પછી સરખેજ અને 2 વિભાગ પડ્યા, એમાં સરખેજ અને મક્તમપુર અલગ અલગ થયું. પાર્ટીએ જોયું મારી કામગીરી, મારું સંગઠન અને સંગઠનમાં એટલો માહિતગાર થઈ ગયો છું કે મારા સાથે જેણે બી કામ કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એ લોકો ના હોત તો હું પ્રમુખ બી ના બન્યો હોત. મારા સાથે જે બી કામ કર્યો એ લોકોએ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો. તેથી પાર્ટીએ મને ફરીવાર મક્તમપુર વોર્ડ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બનાવ્યો અને ત્યારે બી મેં જે 4ની પેનલ હતી એ પેનલને વિજય અપાવ્યો. ખૂબ મહેનત તન મન ધનથી કરી અને પાર્ટીને એવી વિજય અપાવી તો પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને મેં મારી કામગીરી ચાલુ રાખી. પણ મેં ટિકિટ માંગવાની ત્યારથી ચાલુ કરી 2015થી, પણ મને ટિકિટ આપવામાં આવી નથી, કેમ કે નેતાઓના સાંઠગાંઠ વચ્ચે નેતાઓએ જે ઉમેદવાર નક્કી કર્યા એમને ટિકિટો આપી, તો પણ મેં કોંગ્રેસ પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામગીરી બજાવીને પાર્ટીને કામગીરી કરી. તે જોતાં મને અમદાવાદ શહેર કોંગ્રેસમાં ઉપપ્રમુખ, મહામંત્રી જેવા હોદ્દાઓ આપવામાં આવ્યા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન જનાબ વજીરખાન પઠાણ સાહેબે મારી કામગીરી જોઈને ખુશ થઈને મને ગુજરાત પ્રદેશમાં મહામંત્રીનો હોદ્દો આપ્યો ને આજે હું ગુજરાતમાં જનાબ વજીરખાન પઠાણ સાહેબ સાથે કામગીરી ચાલુ રાખી છે. જોલીભાઈ,
આગળ આપણે ચૂંટણી વિશે જ વાત કરવી છે કે અત્યારે જે ચૂંટણી આજે ડિક્લેર થઈ છે, હવે આવનારી ચૂંટણીમાં આપ કોંગ્રેસ પાર્ટીના 10 વર્ષથી પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો, 2 ટર્મથી આપ ટિકિટ માંગી રહ્યા છો, તેમ છતાંય પાર્ટીએ આપને કોઈ મોકો ટિકિટનો આપ્યો નથી. આ વખતે પણ એવું સંભળાઈ રહ્યું છે સૂત્રોથી કે મક્તમપુરામાંથી કદાચ આપને ટિકિટ નહીં મળે. જો આપને મક્તમપુરામાંથી ટિકિટ નહીં મળે તો આગળની આપની રણનીતિ શું છે? આ વખત એવું છે કે પાર્ટીએ મને ટિકિટ આપવાનું વાયદો કર્યો હતો, પણ મારા નસીબ ખરાબ છે કે શું છે, તેથી અનુસૂચિત જનજાતિની એક સીટ અહીંયા મક્તમપુરામાં આવી ગઈ છે. તેથી એક જ સીટ જનરલની રહે છે ને હું જનરલમાં ટિકિટ માંગુ છું. તો તે જોતાં મારા મિત્રો અને મારા સંગઠનના કાર્યકરોને હું આગળ વધારવા માટે હું આ વખત મક્તમપુરા નહીં તો મને સરખેજ આપો તેવી મેં માંગણી કરી છે. મેં મક્તમપુરામાં બી ટિકિટ માંગી છે અને સરખેજ વોર્ડમાં બી માંગી છે, કેમ કે સરખેજ અને જુહાપુરા વોર્ડ મિક્સ વોર્ડ છે અને બંને બાજુ મારી કામગીરી છે. તેથી આ વખત મને આશા છે કે મારી પાર્ટી કોંગ્રેસ પાર્ટીમાંથી મને સરખેજ વોર્ડમાં ટિકિટ મળશે અને હું બહુમતીથી વિજય અપાવીશ તેવી મારી અપેક્ષા છે. અન્ય વોર્ડમાં જો આપ ત્યાંથી ત્યાં માંગવા જશો તો ત્યાંના વોર્ડના જે દાવેદાર છે તો ત્યાંની લોકલ પ્રજા ઉપર આનો કોઈ પ્રભાવ કે કોઈ અસર દેખાઈ રહ્યું છે? ના, મને નથી લાગતું કે, કેમ કે સરખેજ વોર્ડમાં હું પ્રમુખ હતો તો મારું સંગઠન બહુ જ મજબૂત હતો અને વધારે પડતું સરખેજના જે સંગઠનમાં કામ કરી ચૂક્યા છે મારી સાથે, તેમને ખબર પડી કે મેં સરખેજમાં ચૂંટણીમાં ટિકિટ માંગી છે કોંગ્રેસ પાર્ટીથી, તો બધાની ખુશીની લહેર જોવા મળી છે મને. મક્તમપુરાના કોંગ્રેસના લીડરો જે કાર્યકર્તાઓ છે એમની એક અત્યારે ડિમાન્ડ સૂત્રોથી જાણવા મળી રહી છે કે એ પરિવર્તન ઈચ્છે છે, તો શું એ વાતમાં કેટલું તથ્ય છે? પરિવર્તન તો થવું જ જોઈએ, કેમ કે કોંગ્રેસ પાર્ટી એક જ માણસને 3 વાર ટિકિટો આપે અને એ જીતે ને પછી ગયા વખત તો ગદ્દારી કરી જેણે બી ટિકિટમાં અને ગદ્દારી કરીને જીતીને આવ્યા અને પછી એમ કહે છે કે હું મારા બલબૂતા ઉપર જીતીને આવ્યો છું. તો અમે એમ કહીએ છીએ કે આ વખત નવા ચહેરાઓ આપો અને મક્તમપુરામાં પરિવર્તન જરૂરી છે. હું કહેવા માંગીશ કે 2021માં અહીંયા મક્તમપુરામાં 3 મીમની વિજય થયા અને એક કોંગ્રેસમાંથી વિજય થયા, પણ તે વખત કોંગ્રેસના ઉમેદવારે અહીંયા ગદ્દારીપૂર્વક અલગ વોટિંગ કરી, સિંગલ વોટિંગ કર્યું અને પેનલને તોડી અને પછી વિજય થયા. પણ અમને કહે છે કે હું મારી કાબેલિયત ઉપર જીતીને આવ્યો છું. તો હવે જો એ જ માણસોને ટિકિટ ના મળે તો અમને બતાવે કે તમારી કાબેલિયત શું છે, કેમ કે મક્તમપુરામાં જે બી જીતશે એ પંજાના સિમ્બોલ ઉપર અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જીતીને આવે ને પછી આવી વાતો કરે અને પાર્ટી ફરીથી એમને ટિકિટ આપે તો પછી અહીંના લોકો બી ઘણા પરેશાન થઈ ગયા છે, નવા ચહેરા માંગે છે. તો હું પાર્ટીને બી કહું છું કે મને ટિકિટ ના આપે પણ કોઈ નવા ચહેરાને ટિકિટ આપે અને પરિવર્તન લાવે, એમાં પબ્લિક ખુશ થશે. મક્તમપુરામાં જેવી રીતે રાહુલ ગાંધીએ એક વાત કરી હતી કે એમને નવા ચહેરાઓ, નવયુવાનો અને શિક્ષિત ઉપર ભાર એમને મૂક્યો હતો, તો મક્તમપુરામાં શું એવી પરિવર્તન ઈચ્છો છે? એના માટે આપનું શું મંતવ્ય છે? મક્તમપુરામાં ખરેખર જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીના જ્યારે હું પ્રમુખ હતો અને પેનલ જીતાડી તે વેળા મક્તમપુરામાં ખૂબ જ કોંગ્રેસ પાર્ટીના 4 કાઉન્સિલરોએ કામ કર્યું છે અને ખાસ કે હોલ બનાવવામાં આવ્યા, સ્કૂલો બનાવવામાં આવી, ગટર, પાણી તે વખત કોંગ્રેસ પક્ષના જ ઉમેદવારો હતા અને તે વિશે એ લોકોએ કામગીરી કરી હતી. પણ પછી 2021થી કોંગ્રેસ પાર્ટીના જે બી ઉમેદવાર જીતીને આવ્યા પણ એમનું બજેટ ક્યાં જાય છે, શું કરે છે એ કંઈ ખબર પડતી નથી, કેમ કે એ એમ જ કહે છે કે આ બધું જે બી કામ કર્યું છે અમે કર્યું છે. ખરેખર વાત કરવા હું તમને કહું કે આજે જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ 2000ની સાલમાં ચેરમેન વજીર ખાન પઠાણ સાથે હું પોતે
અહેમદભાઈ પટેલને ફાઇલ આપવા ગયા હતા, તેથી અમે આ બ્રિજ બનાવવાનું કામની માંગણી કરી હતી. પણ તે વેળા માર્ગ મકાનના જે મિનિસ્ટર હતા તુષારભાઈ ચૌધરી, તેમને અમે ફાઇલ દિલ્હી જઈને આપીને આવ્યા હતા. અને મરહૂમ અહેમદભાઈ પટેલે અમને ખાતરી આપી હતી કે જુહાપુરામાં બ્રિજ બનશે. પણ પછી યુપીએ સરકાર જતી રહી અને ભાજપ સરકાર આવી. એટલે અત્યારે જે બી બ્રિજ બને તે ત્યારનું અમારું જે માંગણી હતી તેથી આ બ્રિજનું કામ ચાલુ થયું છે. પણ અમુક લોકો એમ કહે છે કે અમારા હિસાબે આ બ્રિજ બન્યું છે, એ તદ્દન ખોટું છે. ઓકે, 2026ની જે ચૂંટણી આવી રહી છે, મક્તમપુરાની જનતા કોંગ્રેસને કેમ વોટ આપે? કોંગ્રેસ પાસે એવો તો શું છે ને એવા કેવા એજન્ડા લઈને 2026માં આવી રહી છે? જુહાપુરાની મક્તમપુરાની પ્રજા કોંગ્રેસને કેમ વોટ આપે છે? કેમ કે કોંગ્રેસે આજ દિન સુધી અમારા ઇસ્લામી શરિયત ઉપર તળાપ મારી નથી. અને બીજેપીએ જે યુસીસીના કાયદાઓ લાવીને મુસ્લિમોને હેરાન પરેશાન કરીને શરિયત ઉપર જે તૂટી પડી છે, તેથી મુસ્લિમો ખૂબ જ નારાજ હોવાથી મુસ્લિમો કોંગ્રેસને આ વખત બહુમતીથી પેનલ જીતાડીને કામગીરી બજાવીને વિજય કરાવશે. જ્યારથી કોર્પોરેશન આવી છે ત્યારથી કોંગ્રેસના કાઉન્સિલરો અહીંયા મક્તમપુરામાં છે. 2026માં પણ કોંગ્રેસના એક કાઉન્સિલર અહીંયા હતા. તો એવા વિકાસના કયા મોટા કાર્યો કોંગ્રેસ પાર્ટીએ આટલા વર્ષોમાં કર્યા? મેં તમને પહેલાં બી એક વાત કરી કે અહીંયા કોમ્યુનિટી હોલ થયું છે પાસ, સ્કૂલ થઈ છે, એવા ઘણા બધા કામ, ગાર્ડન થયા છે, લાઇબ્રેરી થઈ છે, એ બધું કામ થયું જ છે મક્તમપુરામાં. પણ જો કોંગ્રેસની પેનલ હોત તો વધારે પડતું અહીંયા કામ થતું. હવે આ ઇલેક્શનમાં કોંગ્રેસની વ્યૂહરચના શું છે, સ્ટ્રેટેજી શું છે, એજન્ડા, અને 2026માં જીતીને આવશે તો એના પછી કયા કયા વિકાસના કાર્યો કરશે? છેલ્લો પ્રશ્ન છે. ખાસ જોવા જઈએ તો મક્તમપુરામાં વિકાસની વાત કરીએ તો હજુ ઘણું બધું વિકાસ કરવાનું બાકી છે. તો આ વખત કોંગ્રેસ પાર્ટી જો પેનલ અહીંયા જીતીને આવશે તો એ વિકાસ જ કામ કરશે. અને જુહાપુરામાં ઘણું બધું હજુ કામ બાકી છે. હોસ્પિટલનું કામ બાકી છે, પ્રસૂતિ ગૃહનું કામ બાકી છે, ફાયર બ્રિગેડનું કામ બાકી છે, બ્રિજનું કામ તો ચાલુ થઈ ગયું, પણ ગાર્ડન, સિનિયર સિટીઝન પાર્ક અને સાચન ચૂલા જેવા અનેક કાર્યક્રમો જે વોર્ડ સમિતિમાં થાય તે બધા બાકી છે. અને જો કોંગ્રેસ પાર્ટી પેનલ અહીંયા જીતીને આવશે 100%, ને આ કામ અમે કરીને આપીશું. જોલીભાઈ, અમારી શુભકામના આપની સાથે છે. તો આ હતા આસિફ ખાન જોલી, કોંગ્રેસના મક્તમપુર, અમદાવાદના. નમસ્કાર.